વર્ષોથી ચેસ રમું છું, પણ ભૂલી ગયો કે એક મામૂલી પ્યાદોઈ સામાગરે પહોંચે ને તો મહામૂલું વજીર બની જાય છે. યુવા સરકાર, એક વિચાર. દોસ્તો, ફર્સ્ટ બ્રેકિંગમાં આપનું સ્વાગત છે. હું છું સુરેશ પારેખ. આપ જાણો છો કે અત્યારે આખા ભારતમાં ચર્ચા થઈ રહી છે ચૂંટણીઓની. ગુજરાતમાં પણ 8 બેઠકોની ચૂંટણી પૂરી થઈ, તો બિહાર રાજ્યની ચૂંટણી પણ પૂરી થઈ અને મતદાનની ગણતરી પણ ગઈકાલે પૂરી થઈ. ત્યારે ચર્ચા આખા દેશમાં બિહારની ચૂંટણી, મધ્યપ્રદેશની ચૂંટણી અને સાથોસાથ ગુજરાતની પણ ચૂંટણીની વાતો થઈ રહી છે. આ જ સમય છે કે જ્યારે ગુજરાતમાં 60 સિનેમાઘરોમાં એક એવી મૂવી રિલીઝ થવા જઈ રહી છે જેનો ક્યાંક ને ક્યાંક સંબંધ છે રાજકારણ સાથે. હા દોસ્તો, યુવા સરકાર નામની મૂવી રિલીઝ થઈ રહી છે 13મી તારીખથી રાજકોટના 3 સિનેમાઘરો ઉપરાંત ગુજરાતના 60 સિનેમાઘરોમાં આ મૂવી રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે આ મૂવીના કલાકારો, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને એક્ટ્રેસ એ પણ આપણી સાથે છે. આ મૂવીમાં શું એવું નવું છે કે યુવા લોકોને એ આકર્ષી શકે છે અથવા તો યુવા વર્ગને સિનેમાઘર સુધી ખેંચી શકે છે? એ ચર્ચા કરવા માટે આપણી સાથે ફિલ્મના પ્રોડ્યુસર, ડાયરેક્ટર તેમજ મુખ્ય કલાકાર આપણી સાથે છે. સૌથી પહેલાં આપણે હર્ષભાઈ તમારી સાથે જ વાત કરીશું. હર્ષભાઈ, યુવા સરકાર કંઈક નામ જ એવું બતાડે છે કે ક્યાંક યુવાનો માટેની વાત છે, પછી એમાં ક્યાંક રાજકારણની વાત પણ વળી લેવામાં આવી છે. શું એક્ઝેક્ટલી થીમ છે? એટલે બેઝિકલી આપણે રાજકારણ આવે એટલે તરત થોડા કોન્ટ્રોવર્સી કે એવું કંઈક હોય એવું માનવા માંડીએ છીએ. એવું નથી. રાજકારણ બહુ પોઝિટિવ વસ્તુ છે અને જો યુથ અને રાજકારણ જોડાઈ જશે તો એ રાજકારણનું ભવિષ્ય બહુ સુવર્ણ થશે. આ ફિલ્મમાં અમે એવું દર્શાવવાની કોશિશ કરી છે, પ્રયત્ન કર્યો છે કે યુથ રાજકારણને એઝ એ પ્રોફેશનલ એમાં જોડાય. જેમ કે આપણે ચાર્ટ એકાઉન્ટન્ટ બનીએ છીએ, ડૉક્ટર બનીએ છીએ, અલગ અલગ પ્રોફેશન આપણે પસંદ કરીએ છીએ, એમ રાજકારણને પણ યુથ બહુ હેપી. એના માટે પેરેન્ટ્સ પણ સપોર્ટ કરે. આ ફિલ્મ માત્ર યુવાનો છે એમ નહીં કહી જાય, પેરેન્ટ્સને પણ જોવાનું છે. અને જે કોઈ પણ ફિલ્મના વ્યક્તિ જે પોતાના મનગમતી વસ્તુ કરવા માંગતા હોય એના માટે આ મૂવી છે. ઓબ્વિયસલી કે રાજકારણની વાત આવે ત્યારે ઇવન યુવા વર્ગ એવો છે કે જે હવે રાજકારણમાં રસ લેતો પણ થયો છે, પણ સાથોસાથ એક બહુ મોટો વર્ગ છે કે હજુ પણ રાજકારણથી અલગ ભાગે છે અથવા તો દૂર જવાની કોશિશ કરે છે. જ્યારે આ કોન્સેપ્ટ તમે 3 જણાની ટીમે ચર્ચા કરી તો શું લાગ્યું કે લોકોમાં એક સ્થાન બનાવી શકશે આ મૂવી? તમે જ્યારે ફિલ્મના ડાયરેક્ટર છો અને રાજકારણને લઈને એક મૂવી બનાવી છે, એટલે અમે જ્યારે આ વિષય વિશે ચર્ચા કરીને ફિલ્મ બનતું ગયું ત્યારે એક નક્કી કર્યું કે ફિલ્મ છે એને માસ સુધી પહોંચાડવાનું છે. આ ક્લાસનું ફિલ્મ ન રહે, બરાબર છે. એટલે અમે મનોરંજનના લગભગ આસ્પેક્ટ છે એમાં સમાવવાની કોશિશ કરી છે અને સાથે એ પણ ખ્યાલ રાખ્યો છે કે વિષયનો આત્મા છે એ ક્યાંય મરે નહીં. કોઈ ખાસ કેરેક્ટર અથવા તો કોઈ રાજકારણ અથવા તો કોઈ રાજકીય વ્યક્તિને લઈને બિલકુલ એને કોઈ રાજકીય ઘટનાઓ સાથે કોઈ સંબંધ નથી. મેસેજ એટલો જ છે કે આજના યુવાન જે ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે સ્પોર્ટ્સ પર્સન જે કરિયર તરીકે પસંદ કરે છે તો એમ રાજકારણને પણ એ કરિયર તરીકે પસંદ કરે. ઘણા બધા યુવા વર્ગ એવો છે કે જે ચૂંટણી સમયે વોટિંગ કરવા પણ નથી જતો હતો, તો એ પણ દેશની બાબતમાં એટલો જ સક્રિય રહે અને દેશને વધુ મજબૂત બનાવે. ક્યાંક ને ક્યાંક એવો મેસેજ પણ આપવાની કોશિશ કરી છે કે યુવા વર્ગ છે હવે રાજકારણમાં આવશે, કારણ કે રાજકારણમાં હંમેશા એવું કહેવાય છે કે લોકો જે રાજકારણમાં આવે છે એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવા માટે પણ આવતા હોય છે. પણ શું લોકો જો રાજકારણમાંથી હવે યુવા વર્ગની આવશ્યકતા જુઓ છે? એવું નહીં, ભ્રષ્ટાચાર કરવા માટે યુવાન હોવું કે વૃદ્ધ હોવું જરૂરી નથી. પહેલી વસ્તુ એ તો તમારા માનસિકતા ઉપર છે. પણ યુથ એટલે જરૂરી છે ખાસ તો કે જે કોઈ પણ વર્લ્ડની કોઈ પણ ક્રાંતિ થઈ છે ક્યારેય પણ જો તો કોઈ એ ક્રાંતિની અંદર ક્યાંક યુવાન છુપાયેલો છે, કોઈ પણ ક્રાંતિ. એટલે જ્યારે તમારે એક એજ એક નેચરલ વસ્તુ છે કે એ એજ પછી તમે રાજકારણ કે તમારી દેશની પોલિસી બનાવવાની તમે એરિયામાં ઘૂસી જાઓ, એના માટે પેરેન્ટ્સે પણ રસ્તો બંધ રાખ્યો છે અને રાજકારણે પણ રસ્તો બંધ રાખ્યો છે કે યુવા વધુમાં વધુ લોકો આવે. તમે જે સવાલ આપ્યો કે આ ફિલ્મમાં રાજકારણ જેમ ચકતીની એમાં હોકી પ્રમોટ થઈ, જેમ પ્રમોટ થઈને લોકોએ જેમ કે પીકે ફિલ્મમાં શું પ્રમોટ થયું કે ભાઈ અંધશ્રદ્ધા દૂર કરો, એમ અમે આ ફિલ્મથી એ પ્રમોટ કરીએ છીએ કે યુથ રાજનીતિમાં સક્રિય ભાગ લે. બસ એમાં કોઈ વર્તમાન રાજકારણ કે ભવિષ્યમાં કે કોઈ પક્ષ પાર્ટીની વાત જ નથી. લોકડાઉન પછીનું આ પેલું મૂવીઝ જે રિલીઝ થવા જઈ રહ્યું છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? લોકો દિવાળીના વેકેશનમાં
એક સારું મૂવી જોવા માટે આવી શકે એવું આપ માનો છો? પહેલું તો સાહેબ કે ફિલ્મ એક એવું માધ્યમ છે જેમાં સમાજને કોઈ પણ નવો સંદેશો આપવો હોય તો એ જલ્દીથી સમાજને આપણે સમજાવી શકીએ કે આ શું, કારણ કે મનોરંજન દ્રષ્ટિએ આપણે એક સંદેશો આપવા માંગતા હોય. એટલે અમે યુવાનોને સંદેશો આપવા માંગીએ છીએ કે ભાઈ તમે કોઈ પણ જગ્યાએ આપણે વાતો કરવી છે નહીં, તો જ્યારે એમાં તમે સિસ્ટમ ચેન્જ કરી તો સિસ્ટમની અંદર ઘૂસવું જોઈએ. એ અમારો ફિલ્મનો ધ્યેય છે, એક થીમ છે. અને તમે જે કહો છો આ દિવાળી પર જો અત્યારે પબ્લિક છેલ્લા 6 મહિનાથી કે બહાર નીકળી નથી, એટલે અમે એવું વિચારીએ છીએ બધા કોરોના ગયો નથી પણ પૂરી સલામતી, સેફટી અને સરકારની ગાઈડલાઇન્સ મુજબ જો અત્યારે સિનેમાઘરો ખુલી ગયા છે 15-20 દિવસ, તો કંઈક નવું મૂવી આવશે તો ક્યાંય પણ રોજગારીની ઘણા માણસો અત્યારે રોજગારીથી દૂર છે, તો ક્યાંય પણ બધાને ફાયદો થશે. અને અમારું મૂવી અમે એટલે શરૂઆત કરીએ છીએ કે અમારો ફિલ્મનો એક થીમ છે કે કોઈ કે તો શરૂઆત કરવી જ જોશે. કંઈ પણ તમે વસ્તુ હોય કોઈ કે તો સિસ્ટમ બદલાવા માટે શરૂઆત કરવી પડે. એમ અત્યારે કોઈ કે નવી મૂવી રજૂ કરે તે શરૂઆત કરવી જ પડશે. અને અમને એવી શ્રદ્ધા અને આસ્થા છે કે તહેવાર છે, માણસો બહાર નીકળશે અને અમારું મૂવી જોવા જશે ને સપનું. ખાસ કરીને જ્યારે રાજકારણની વાત કરવામાં આવે સૌના ફેવરિટ એક્ટર હોય છે, એક્ટ્રેસ હોય છે, રાજકીય વ્યક્તિ પણ હોય છે. 2014માં નરેન્દ્રભાઈ પહેલી વખત ચૂંટણી જીત્યા તો આખા દેશમાં એમની વાહવા થઈ, લોકોને એને ભગવાન જેવું સમજવા લાગ્યા, કારણ કે બધાને બહુ મોટી આશા હતી કે આખા દેશમાં બહુ મોટું પરિવર્તન આવશે. અરવિંદ કેજરીવાલ આવ્યા, યુથ આઇકોન તરીકે લોકો એમને સ્વીકાર્યા, 2 વખત સ્વીકાર્યા. આ મૂવી દ્વારા ક્યાંક એવું પણ એમ કે ક્યાંક ને ક્યાંક કોઈને પરિપ્રેક્ષમાં રાખીને તમે પરિપ્રેક્ષમાં કોને રેખા તમે પરિપ્રેક્ષમાં રેખા છે આપણા જૂના ક્રાંતિકારી શહીદ ભગતસિંહ, પરિપ્રેક્ષમાં રેખા છે મહાત્મા ગાંધી, પરિપ્રેક્ષમાં રેખ્યું છે આપણું દેશનું યુથ જે ફ્યુચર ક્રિએટર છે, પરિપ્રેક્ષમાં રેખ્યું છે ગુજરાતી જનતા કે જે ગુજરાતી ફિલ્મો જોવા માંગે છે, પરિપ્રેક્ષમાં રેખ્યું છે સંગીત સાંભળવા માંગે છે. આ સિવાય તમે કોઈ રાજનેતા કે કોઈ પક્ષ કે કોઈ નેતા કે માનનીય મોદીજી કે કોઈ પ્રકારના કેજરીવાલ સાહેબ, કોઈ પ્રકારના વ્યક્તિને અમે લોકોએ પરિપ્રેક્ષમાં રેખા નથી. ક્યાંક ને ક્યાંક એક મેસેજ તો બહુ ક્લિયર એવો બતાવવાની કોશિશ કરી છે કે યુથ હવે આગળ આવે, એ રાજકારણમાં ઝંપલાવે. એક વ્યક્તિ ચેન્જ ન કરી શકે સિસ્ટમ, એકલો યુથ આગળ નહીં આવી શકે. પણ તમે કીધું કે જ્યારે યુથ આગળ હોય તો એ ગ્રુપ આવવું પડશે. આજે કોઈ સિસ્ટમમાં આવવું હોય તો જ્યારે કોઈ એક વ્યક્તિ હશે એ સિસ્ટમ નહીં બદલી શકે, એને આખી વિચારધારા બદલી. આજે સપોઝ ભગતસિંહ વ્યક્તિ છે તો ભગતસિંહ કદાચ આઝાદીથી થોડાક વહેલા આપણી વચ્ચે વહી ગયા, પણ એને આખું આવામને એને જગાડી. બસ અમારું એ એવું છે કે એક વિચારધારા બહુ મોટી વસ્તુ કરી. એક સાથે જ્યારે કોઈ રાજકીય વ્યક્તિ અથવા તો વિષય અથવા તો યુવા સરકાર જે નામ છે એને લઈને ફીલ પડતી હોય છે ત્યારે એક્ટ્રેસના સ્થાન બહુ ઓછું હોય છે, પણ તે છતાં એક મહત્વનો રોલ આસ્થા મહેતા કે જેઓ આપણી સાથે જોડાયા છે એમાં તમે પણ એક રોલ ભજવી રહ્યા છો. એવી આપનો અનુભવ રહ્યો મૂવી દરમિયાન, અને શું તમે પણ રસ લેતા થયા છો રાજકારણમાં? ખાસ કરીને એક મારો બહુ નાનો રોલ છે પણ બહુ જ મહત્ત્વનો રોલ છે કે પોઝિટિવલી સ્ત્રી સશક્તિકરણની પણ ક્યાંક ને ક્યાંક વાત આવરી લેવામાં આવી છે કે સ્ત્રી જો ધારે તો કઈ રીતે પુરુષને પોઝિટિવલી મોટિવેટ કરીને રાજકારણમાં પણ એક સક્રિય ભાગ ભજવી શકે છે, ક્યાંક એ વાત આવરી લેવામાં આવી છે. બહુ સરસ એક્સપિરિયન્સ છે. એક સાથોસાથ એક સવાલ એ આવે છે કે 5 વર્ષ પહેલાં 7 વર્ષ પહેલાં ગુજરાતી મૂવી લોકો જોવા નહોતા જતા, હવે ટ્રેન્ડ બદલાયો છે. હિન્દી મૂવીની સાથોસાથ ગુજરાતી મૂવી પણ બહુ સુપરહિટ જાય છે. ચાલો જીવી લઈ તો હજી ચાલે છે. તો કેવી રીતે હવે ફ્યુચર તમે જોઈ રહ્યા છો? તમારું આ પહેલું એક સોપાન છે, હવે પછીના પ્લાન શું છે મૂવી દરમિયાન? અમારા અમે છે ને ફર્સ્ટ ટાઈમ આ બધું કરે, અમારા મોટાભાગની ટીમ ફર્સ્ટ ટાઈમ કામ કરતી હતી, પણ અમે ટેકનિકલી જે જૂનો સાઉન્ડ મુંબઈની આખી અમારી ટેકનિકલ ટીમ છે. અને મૂવીની અંદર તમે જોશો કે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ તમને ધારો કે અમારું સાઉન્ડ અપડેટ રાખો એમ લાગે કે હિન્દી મૂવી જ આપણે તમે જોઈ રહ્યો, એટલું મેં ટેકનિકલી પરફેક્ટ કામ સાહેબ લેવડાવ્યું છે. અને ભવિષ્યની અંદર અમારો અમે કોઈ એક મર્યાદામાં બંધાઈ રહ્યા નથી માગતા કે ભાઈ ફક્ત આ જ ભવિષ્યમાં અમે કોમેડી વિશે લઈને આવીને વિચારીએ છીએ કે અમારા મૂવીમાં એક ખાસ હશે, એક અમે ફિલ્મમાં બજાવ્યા છું કે અમારું મૂવી ક્યારેય દિવ્યથી સંબંધો કે કોઈ પણ એવો વલ્ગારિટી વગરનું જ હશે. દર વખતે અમારો સબ્જેક્ટ કોઈ પણ વ્યક્તિઓને સંદેશો દેવાનો જ હશે, અને એ જ રીતના અમે આગળ વધવા માંગીએ. ઇન્જેક્શન જેને આપણે કહીએ એ પણ ફિલ્મમાં લાવવાની કોશિશ કરવામાં આવી છે. ઓસ્માન બેનો પણ એક ક્યાંક ને ક્યાંક નાનકડો રોલ અને ડૉક્ટર અર્જુનસિંહ રાણાને પણ ક્યાંક સંભાળ્યા છે. એ બધે કેવી એમનો શું રોલ છે અથવા તો કેવી શું વિચાર આવ્યો કે એમને ક્યાંક મૂવીમાં લઈ ગયા? ને એટલે મારી પાસે જ્યારે રચના આવી લખાયેલી ત્યારે એમ કહ્યું કે ભાઈ આ રચના બહુ સારી છે, આની ઉપરથી કવ્વાલી થાય, અને કવ્વાલી જે છે અને મીર સાહેબ જેવી વ્યક્તિ જ્યારે કોઈ ફિલ્મ સાથે જોડાય તો ફિલ્મનું પણ વેઇટેજ છે એ વધે અને એક સરસ રચના લોકો સુધી પહોંચે. બરાબર છે.
રાણા સાહેબનો સવાલ છે એ ફિલ્મમાં જે વ્યક્તિ છે સ્પોર્ટ્સ સાથે સંકળાયેલી, તો એમની ભૂમિકા એ જ છે કે સ્પોર્ટ્સ સાથે સંકળાયેલી છે. રાણા સાહેબ એસે રાણા સાહેબ. હવે ક્યારેક એવું બનતું હોય કે કોઈ કેરેક્ટરને લાઈફમાં ક્યાંક કન્ફ્યુઝન છે, તો અમે આમાં એવું નક્કી કર્યું છે કે કન્ફ્યુઝન સમયે કોઈ સ્પોર્ટ્સ પર્સન જ્યારે તમને કોઈ સૂચના આપે ને તો એ થોડીક ટફ, એટલે એવી કોઈ ઘટના છે, એટલે એવી રીતનું રાણા સાહેબનું કેરેક્ટર છે અને મીર સાહેબ. ખાસ કરીને ગીતો અને એમનું જે ફિલ્મો કંઈક કરવામાં આવ્યું છે એમાં પણ બહુ મહેનત કરવામાં આવી છે. એટલે ક્યાંક બેકગ્રાઉન્ડમાં મહાત્મા ગાંધીને પણ મૂક્યા છે. એ કોન્સેપ્ટમાં શું મેસેજ સાથે સાથે જેવા ક્યાંક ખાદીની વાતને પણ જોડવાની કોશિશ કરી? આખા ફિલ્મમાં 95% જે સીન છે એ ખાદીમાં હીરો હિરોઈન્સ બધા જ કેરેક્ટર ઓલમોસ્ટ. અને એવું ખાદી નહીં કે ભાઈ તમે વ્હાઇટ જબો લે, તો તમે એકદમ મોડર્ન ખાદી, યુથને ખાદી તરફ વળવા માટેનો પણ એક પ્રયાસ છે. અને ખાદી ઉદ્યોગ ભારતી અને ભાવનગર ગાંધી સ્મૃતિવાળા આપણે સ્પોન્સર કર્યું છે. અને ગાંધી જ્યારે બેકગ્રાઉન્ડમાં ન હોય, ગાંધી હંમેશા ફ્રન્ટમાં રહે છે. એ મૂવીના પણ ફ્રન્ટમાં છે, અમારા વિચારમાં ફ્રન્ટમાં છે. પણ અમારા ફિલ્મમાં તમને મહાત્મા ગાંધી દેખાય, પણ મોડર્ન મહાત્મા ગાંધી. આજે યુથને જે ભાષામાં ગમે એવા ગાંધી તો પાણી જેવા છે, ગમે ત્યાં ગળી જાય સમાય જાય. અને મીર સાઈડમાં તમને કહું કે અમને પણ કલ્પના નથી કે એટલા ઇઝીલી એમ અપ્રોચેબલ છે. મોટી મોટી સેલિબ્રિટી તમે ખાલી એકવાર વાત કરીને એકદમ નવી સ્ટોરી સાંભળી નવા લોકો સાથે બહુ સરળતાથી કામ કર્યું. આખી રાત ગેબન સાહેબે શૂટિંગ, ગેબન સાહેબની દરેક ક્યાંય ફિલ્મમાં નથી આવી. ગેબન સાહેબમાં શૂટિંગ થયું આખી રાત ફિલ્માંકન પણ ઓસમાન મિલ પર જ થયું. એ કવાલી એ પણ ગુજરાતી ફિલ્મમાં એ જ મોટી વાત છે. અને બોલિવૂડ ટાઈપ તમે જોશો, તમે યુટ્યુબ પર છે ઘણા પ્રયત્નો અમે પહેલી વખત કરવાની કોશિશ કરી છે, લોકો પાસે સ્વીકારે અને આશીર્વાદ આપે. તો આ હતા યુવા સરકાર ફિલ્મના કલાકારો. સાથે સાથે આપણી સાથે ચેતેશ ઓઝા પણ છે. તમે કઈ રીતે ફિલ્મમાં જોડાયેલા છો? આપની શું ભૂમિકા રહેશે આમાં અને કઈ રીતે ફિલ્મને જોઈ રહ્યા છો? ફિલ્મની વાત કરું તો મારું પાત્ર જે હું છું એવું જ છે. એક શિક્ષક, એક એનાઉન્સરની ભૂમિકા છે. પણ સાથોસાથ મને બહુ આનંદ થાય છે કે ફિલ્મના તમામ પાસાઓ, જેમ કે પોસ્ટ પ્રોડક્શન હોય, લોકેશન્સ હોય કે સોશિયલ મીડિયા અત્યારે બહુ અગત્યની બાબત છે, તો એ બધી બાબતો સાથે હું સંકળાયેલો છું. અને એક યુવા વ્યક્તિ, એક યુવા શિક્ષક તરીકે મારી ખાસ એવી વિનંતી છે કે જે પણ વ્યક્તિ મનથી યુવાન છે, જે શિક્ષણ સાથે જોડાયેલું છે અને જે એક સારું ભવિષ્ય ભારતને આપવા માંગે છે, એ તમામ શિક્ષકોએ ચોક્કસપણે આ ફિલ્મ જોવી જોઈએ. તો જે રીતે યુવા સરકારની ટીમ આપણી સાથે છે, એક ફિલ્મ 13મી તારીખથી રિલીઝ થવા જઈ રહી છે. અને મને લાગે છે કે એક નવા સબ્જેક્ટ સાથે આ મૂવી દિવાળી ઉપર જ્યારે રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે ફર્સ્ટ બ્રેકિંગની ટીમ તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છા છે કે ફિલ્મ બહુ સુપર હિટ જાય અને ખાસ કરીને યુવા વર્ગને પ્રેરે. અને એમને કોન્સેપ્ટ પણ છે કે કેટલાક નવા યુવાનો રાજકીય રીતે ક્યાંક સારી ભાવનાથી જોડાય અને દેશને કંઈક નવો વિચાર આપે, એ જ એમનો કદાચ ધ્યેય છે. અને એમના માટે એમને ઘણા બધા કેરેક્ટર્સની પણ એમને વાત કરી છે. આપણે ફરી એક વખત યુવા સરકાર મૂવી અને યુવા સરકારની ટીમને અભિનંદન આપીએ, એક સારા મૂવી બનાવીએ. આભાર. વર્ષોથી ચેસ રમું છું, પણ ભૂલી ગયો કે એક મામૂલી પ્યાદોઈ સામા ઘરે પહોંચે ને તો મહામૂલું વજીર બની જાય છે. ત્યારે શિખરનો જમાનો છે, પાયાના પથ્થરને કોણ પૂછે? સમસ્યા ન હોય ત્યાં ઊભી કરો. સિસ્ટમ બદલવી હોય ને તો કોઈકે તો સિસ્ટમની અંદર જવું પડશે. સ્વયં ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રના યુદ્ધને નહોતા અટકાવી શક્યા, પછી મારી શું સાથ? આગનું એવું છે કે ભીતરમાં રાખીએ ને તો ખુદને બાળે, અને જો હવા આપીએ તો બીજાને દજાડે. કુવાનું તળ માપવા અંદર ધુમાકો ન મરાય. રમખાણો આપણા દેશની તકદીરમાં જ લખાયેલા છે. રાજકારણમાં આક્ષેપોનું અટક જેવું હોય છે.
ગમે કે ન ગમે નામની પાછળ લાગી જ જતા હોય છે. વર્ષોથી સાંભળતો આવ્યો છું કે તમારા વિચાર તમારું કર્મ બને છે. પોલિટિક્સમાં સિસ્ટમ હોવી જોઈએ, સિસ્ટમમાં પોલિટિક્સ નહીં. યુવા સરકાર, એક વિચાર.